કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગત તારીખ 26 ઓગસ્ટના રોજ વડોદરા શહેરમાં આવેલ ભયાનક પૂરથી સૌ વડોદરાવાસીઓ ભારે મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા। અનેક પરિવારોને સ્થળાંતર કરવાની પણ નોબત આવી હતી। શહેરના અનેક વિસ્તારોમાં એક મજલી જેટલા પૂરના પાણી ભરાયા હતા। હવે ધીરે ધીરે શહેરનું જનજીવન ઠારે પડી રહ્યું છે, ત્યારે વડોદરા કોંગ્રેસ માઇનોરિટીના ચેરમેન પઠાણ મોહસિન ખાન, ઇરફાનભાઈ અને કાલુભાઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા પૂરગ્રસ્ત લોકો માટે પ્રાંત અધિકારી મામલતદારને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। આજે મામલતદારની સૂચના અનુસાર તેમની ટીમ દ્વારા શહેરના મંસૂરી કબ્રસ્તાન, રોશનનગર, ભાંડવાડા, રાજ એકતાનગર, જમજમ પાર્ક, કાગડાચાલ સહિતના અંદાજે 500 જેટલા પૂરગ્રસ્ત મકાનોમાં સર્વે કરી કેશડોલ રકમ આપવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પઠાણ મોહસિન ખાન દ્વારા જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। नीचे ले लो चल। चालू भाई यहाँ लगा दो। हाँ फोटो नहीं यहाँ लगा दो। ले आया आनंद भाई आधार कार्ड ठीक है ठीक है ठीक है ओके ओके जी आज से कामगीरी કરવામાં આવી રહી છે, ક્યાં બાજુ કરવામાં આવી રહી છે, શું છે? પૂરગ્રસ્ત વિસ્તારમાં હમણાં સુધી કેશડોલની સુવિધા ન મળી હતી, એટલે અમારી ટીમ દ્વારા ઇરફાનભાઈ, કાલુભાઈ સમગ્ર ટીમ દ્વારા પ્રાંત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। તો પ્રાંત અધિકારીની સૂચનાથી આજે જે કેશડોલની ટીમ છે, મામલતદારની ટીમ, એ આજે મંસૂરી કબ્રસ્તાન છે, રોશનનગર છે, ભાંડવાડા છે, એક જમજમ પાર્ક છે, કાગડાની ચાલ છે, તે બાજુ ટીમ આવેલી છે ને સર્વે ચાલુ છે। અને સર્વે જોડે કેશડોલની ચૂકવણીની કામગીરી આજે મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવેલી છે। અંદાજે કેટલા લોકોના રાહત કાર્યોમાં સહભાગી થવાનો મોકો મળ્યો છે? અંદાજે હમણાં જે કુટુંબો છે, આશરે 500 કુટુંબો જેટલા પાણીમાં હતા ભાંડવાડા વિસ્તારમાં, ત્યાં અલગ છે। એ હજુ ગણતરી મામલતદાર સાહેબ દ્વારા સર્વે દ્વારા ચાલુ છે, એટલે ફાઇનલ ફિગર તો એ આ કામગીરી પછી જ ખબર પડશે કે કેટલા મકાનો પાણીમાં હતા। આપનો પરિચય? હું પઠાણ મોહસિન खान, माइनॉरिटी चेयरमैन, वडोदरा शहर कांग्रेस। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें